નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હરિઓમ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? ગયા લેક્ચરમાં આપણે સંચાલકોના પ્રકારો વિશે આપણે માહિતી મેળવેલી હતી અને એમાં છેલ્લો મુદ્દો જે હતો સ્ત્રી ડિરેક્ટર, એની ચર્ચા કરી હતી. હવે આપણે જે ચર્ચા કરવાની છે એ થોડુંક જોઈ લઈએ, કેમ કે હવે છે એ અમુક મુદ્દાઓ જે કોર્સમાંથી નીકળી ગયેલા છે તેની આપણે ચર્ચા નથી કરવાની, એની વાત કરીએ. તો હવે જે મુદ્દા નંબર 5.4 સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો, આ મુદ્દો છે એ ચાલુ વર્ષ માટે અભ્યાસક્રમમાંથી સરકારશ્રીએ બાદ કરેલો છે, એટલે એની અત્યારે ચર્ચા કરવાની નથી. પછી આગળ જોઈએ તો મુદ્દા નંબર આવે છે 5.5 સંચાલકોની નિવૃત્તિ, રાજીનામું અને હોદ્દા પરથી દૂર કરવા. આ મુદ્દો પણ આ વખતે પરીક્ષામાં પૂછાવાનો નથી, એટલે કે એ પણ મુદ્દો આપણે બાદ કરી દઈશું. પછી આવે છે મુદ્દા નંબર 5.5 મુદ્દો નથી પૂછાવાનો. પછી 5.5 પછી આવે છે 5.6 સંચાલક એટલે કે ડિરેક્ટરનું ખાલી સ્થાન. આ મુદ્દો પણ છે એ પરીક્ષામાં તમારે નથી, એટલે આ પણ આપણે બાદ કરશું. ટૂંકમાં કહીએ તો 3 મુદ્દાઓ છે એ સ્કીપ કરવાના છે: 5.4, 5.5 અને 5.6. હવે આપણે આગળ જઈએ તો આગળનો જે મુદ્દો આવે છે એ છે મુદ્દા નંબર 5.7 સંચાલકોની ફરજો, સત્તાઓ અને જવાબદારીઓ. એમાં પણ જે મુદ્દા નંબર છેલ્લા 2 મુદ્દાઓ છે એ રદ કરેલા છે, એટલે કે 5.7.1 અને 5.7.2 જે મુદ્દાઓ રહ્યા એ બંને મુદ્દાઓ છે એ રદ કરેલા છે, એટલે એ પણ પરીક્ષામાં પૂછાવાના નથી. એટલે કે ટૂંકમાં આપણે જોઈએ તો આમાં છે એ આપણે સંચાલકોની જે સત્તાઓ છે 5.7.1 એ જ આપણે કંપની ધારા દ્વારા મળતી સત્તાઓ એ મળવાની, બરાબર, આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ, એનો અભ્યાસ કરવાનો છે. જે 5.7મો મુદ્દો છે એમાં 5.7.2 જે સંચાલકોની ફરજો છે એ મુદ્દો છે એ રદ કરેલો છે, એટલે કે સંચાલકોની ફરજોનો 5.7.2 નો આખો મુદ્દો છે એ નીકળી જશે. અને ત્યાર પછી જોઈએ તો 5.7.3 સંચાલકોની જવાબદારીઓ, એ મુદ્દો પણ રદ કરેલો છે, બરાબર. આ સિવાયનો છે એ આગળ આપણે બધો અભ્યાસ કરવાનો થશે. તો ટૂંકમાં કહીએ તો આપણે 5.7 મુદ્દો છે એમાં આપણે 5.7.1 એટલે કે સંચાલકોની સત્તાઓ વિશે આપણે માહિતી મેળવવાની છે. આ પ્રશ્ન છે એ બોર્ડ પરીક્ષામાં પણ પૂછાય છે કે સંચાલકોની સત્તાઓ છે કઈ કઈ રીતે સત્તા મળે. તો કે સંચાલકોને મુખ્યત્વે 2 પ્રકાર સત્તાઓ મળતી હોય છે, 3 પ્રકારે. એમાં કંપની ધારા દ્વારા, આવેદનપત્ર દ્વારા અને નિયમન પત્ર દ્વારા. આ 3 જે છે એ સંચાલકોને સત્તાઓ મળતી હોય છે. આ પ્રશ્ન છે એ વિકલ્પક વાક્યમાં પણ વારે ઘડીએ પૂછાય છે, એટલે પરીક્ષા માટે આઈએમપી છે. આ ઉપરાંત તમારે હોમવર્ક્સની જે બુક છે એમાં પણ નોંધવાનું થશે. જોકે છેલ્લે પ્રકરણ પૂરું થાય ત્યારે આપણે હોમવર્કમાં કયા કયા મુદ્દાઓ લખવાના છે તેની આપણે આખી યાદી હું તમને આપી દઈશ. મુદ્દા નંબર 5.7 સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. એમાં પહેલું છે સંચાલકોની સત્તાઓ. એમાં આપણે માત્ર સંચાલકોની સત્તાઓ અંગેનો જ અભ્યાસ કરવાનો છે. સંચાલકોને જે સત્તાઓ મળેલી છે એ સત્તાઓનો આપણે અહીં પ્રકરણમાં અભ્યાસ કરશું. એટલે કે ફરજોનો સમાવેશ એમાં થશે નહીં, માત્ર ને માત્ર સંચાલકોને મળતી સત્તાઓ જે છે એ આપણે અહીં ભણવાની છે. એટલે કે 5.7માં માત્ર આપણે સંચાલકોની સત્તા ભણીશું. જોઈએ આગળ તો કે મુદ્દા નંબર 5.7.1 જે છે એ છે સંચાલકોને મળતી સત્તાઓ, કે કેવી સત્તાઓ છે એ સંચાલકોને મળે છે. તો કે કંપનીનું સંચાલન કરવા માટે શેર હોલ્ડર્સ છે એ પોતાના પ્રતિનિધિ તરીકે સંચાલકોને ચૂંટે છે. કંપનીના સંચાલનમાં સંચાલકો એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેઓ શેર હોલ્ડરના પ્રતિનિધિ હોવાને કારણે
તેમની વચ્ચે માલિક અને એજન્ટનો સંબંધ ઉદ્ભવે છે. આ પ્રશ્ન પણ છે એ વિકલ્પ એક વાક્યમાં વારે ઘડીએ પૂછાય છે કે સંચાલકો અને શેર હોલ્ડરો વચ્ચે કયા પ્રકારનો સંબંધ જોવા મળે છે? તો કે સંચાલકો અને શેર હોલ્ડરો વચ્ચે માલિક એજન્ટનો સંબંધ ઊભો થાય છે. બરાબર. કંપની ધારા અનુસાર સંચાલક મંડળે કેટલાક કાર્યો કરવા માટે શેરધારકોની સંમતિ મેળવવી જરૂરી છે. આમ શેરધારકો છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. કંપનીમાં જે શેરધારકો છે એ સર્વોપરી સત્તા ધરાવે છે. આ પણ તમને વિકલ્પ એક વાક્યમાં પૂછાય કે કંપનીમાં સર્વોપરી સત્તા એટલે સૌથી ઉપરની સત્તા કોના હાથમાં હોય છે? શેરધારકોના હાથમાં. સંચાલક મંડળ છે એ પોતાના નિર્ણયો ઠરાવ સ્વરૂપે બહુમતીથી કરતા હોય છે અને સંચાલકોની સંખ્યા મર્યાદિત હોવાને કારણે સામાન્ય રીતે તેઓમાં વિવાદ ઊભો થતો નથી. તેમ છતાં કેટલાક મૂળભૂત નિર્ણયો માટે સંચાલકોની સર્વસંમતિ એટલે કે બહુમતી હોવી જરૂરી બને છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે કંપનીને સત્તાઓ જે મળે છે એ સત્તાઓ કંપનીને જે સત્તા ભોગવવાની છે એ અધિકૃત હોય છે અને તમામ સત્તાઓ અને કાર્યો કરવા માટે સંચાલક મંડળ હકદાર બને છે. સંચાલક મંડળને મુખ્યત્વે 3 રીતે સત્તાઓ મળે છે. એમાં પહેલું છે કંપની ધારા દ્વારા, બીજું છે આવેદનપત્ર દ્વારા અને ત્રીજું છે એ નિયમનપત્ર દ્વારા. એમ 3 રીતે કંપનીના સંચાલકોને છે એ સત્તાઓ પ્રાપ્ત થાય છે. હવે આપણે જોશું આગળ કંપનીના સંચાલકને કંપની ધારા દ્વારા મળતી સત્તાઓ. એમાં પાછા બીજા 2 પેટા પ્રકારો આવે છે. તો કે કંપનીના સંચાલક મંડળોને સભામાં ઠરાવ પસાર કરી અને કંપની વતી નીચેની સત્તાઓ મળે છે. પહેલો છે સામાન્ય ઠરાવ અને પછી આવે છે એ છે ખાસ ઠરાવ એટલે કે જેમાં 75% બહુમતી મેળવવી જરૂરી છે. હવે આ ખાસ કરીને પૂછાય છે કે સામાન્ય ઠરાવમાં કેટલા ટકા બહુમતી હશે અને 75% જે આપણે આગળ કંપનીની સભા વિશે પાઠ ભણશી તેમાં આવશે. તો કે જ્યારે સામાન્ય ઠરાવ કીધો હોય ત્યારે 51% બહુમતી જોઈએ. કેટલા ટકા? 51% બહુમતી હોવી જોઈએ છે. પછી ખાસ ઠરાવ કીધું હોય તો 75% બહુમતી જોઈએ. તો કે સામાન્ય ઠરાવ કઈ કઈ બાબતોમાં પસાર કરવો પડે? તો પેલું છે કઈ સત્તા હોય? તો સામાન્ય ઠરાવ દ્વારા મળતી સત્તાઓ તો એમાં આવશે કંપનીના શેર બહાર પાડવાની અને શેરની ફાળવણી એટલે કે શેર વેચણી કરવાની સત્તાઓ. બીજું તો કે શેર હોલ્ડરો પાસે બાકી રહેલા હપ્તા હોય શેરના હપ્તા ઉઘરાવવા એટલે કે એના પૈસાની માગણી કરવી. ત્રીજું જામીનગીરીની પુનઃ ખરીદી અધિકૃત કરવી એટલે કે એકને એક વ્યક્તિ છે એ બીજી વાર કોઈ જામીનગીરી ખરીદવા માંગતો હોય તો એકને એક જામીનગીરી બીજી વાર ખરીદી હોય તો એની પરમિશન આપવાની સત્તા છે એ સંચાલકો પાસે હોય છે. ભારતમાં કે ભારત બહાર એટલે કે વિદેશમાં ડિબેન્ચર સહિતની જામીનગીરીઓ બહાર પાડવી. કંપની વતી લોન લેવી એટલે કે ઉછીના નાણાં લેવા. કંપનીમાં નાણાંનું રોકાણ કરવું, કંપનીના જે મૂડી છે એનું કઈ જગ્યાએ રોકાણ કરવું તે સત્તા સંચાલકોની હોય છે. વચગાળાનું ડિવિડન્ડ આપવું એટલે કે વર્ષની મધ્ય ભાગમાં વચ્ચેના ભાગમાં જ્યારે ડિવિડન્ડ આપવામાં આવે ત્યારે તેને વચગાળાનું ડિવિડન્ડ કહે છે. પછી આવે છે કંપનીએ જે નફો કમાયેલો છે એ નફા ઉપર કેટલા ટકા ડિવિડન્ડ આપવું તે નક્કી કરવાની સત્તા સંચાલકો પાસે હોય છે. શેરધારકો છે એ ડિવિડન્ડ માગણી કરી શકે પરંતુ ફરજિયાતપણે ડિવિડન્ડ ચૂકવવું કેટલું ચૂકવવું એ સત્તા નક્કી કરવાની સત્તા છે એ સંચાલકો પાસે રહેલી હોય છે. પછી વૈકલ્પિક ડિરેક્ટર, વધારાના ડિરેક્ટર ને હંગામી ધોરણે, હંગામી એટલે કેવી તો કે અમુક સમય પૂરતી, કાયમી નહીં પણ અમુક સમય પૂરતી કાર્યકારી ધોરણે નિમણૂક કરવી. પછી આવે છે લોન મંજૂર કરવી અથવા પ્રત્યાભૂતિ એટલે ગેરંટી આપવી એટલે કે જામીન પડવું અથવા લોન સંબંધમાં જામીનગીરી પૂરી પાડવી. પછી નાણાકીય નિવેદન આપવું એટલે કે વાર્ષિક હિસાબો રજૂ કરવા અને બોર્ડના અહેવાલને મંજૂરી આપવી. કંપનીનો ધંધો વિસ્તારો, કંપનીનું કાર્યક્ષેત્ર વિસ્તારવું, એનો ધંધો આગળ વધારવો. પછી આવે છે એકત્રીકરણ, જોડાણ કે પુનઃરચનાને મંજૂરી આપવી. આપણે બીજી કોઈ કંપની સાથે ટાઈઅપ કરવું હોય, કોલેબોરેશન કરવું હોય તો એને મંજૂરી આપવાની સત્તાઓ છે એ સંચાલકો પાસે રહેલી હોય છે. પછી કોઈ કંપની લેવી કે બીજી કોઈ કંપની પર અંકુશ સ્થાપિત કરવો એટલે ગૌણ કંપની બનાવવી અથવા બીજી કોઈ કંપની ખરીદવી. અને છેલ્લો મુદ્દો જે આવે છે એ છે આ સિવાય અન્ય કોઈ વિષય કે જેનો ઉલ્લેખ કરવામાં આવેલો હોય એ બધી સત્તાઓ જે મેળવી શકે છે. પછી આવે છે નીચેના કાર્યો કરવા માટે
સંચાલકોએ શેર હોલ્ડરની સામાન્ય સભામાં એટલે કે શેર હોલ્ડરની પરમિશન લઈ અને ખાસ ઠરાવથી મંજૂરી મેળવવી આવશ્યક હોય અને એ મંજૂરી મળ્યા પછી જ સંચાલકો સત્તા ભોગવી શકે. એમાં ક્યાં ક્યાં મુદ્દા આવે? તો પહેલું તો કે સમગ્ર કંપનીનું છે, કંપનીના સમગ્ર એકમનું વેચાણ કરવું, એટલે કંપની છે કોઈને વેચી દેવી હોય કે વધારાના કોઈ એકમનું વેચાણ કરવું હોય તો એના માટે એને શેર હોલ્ડરની પરમિશન લેવી પડશે. સંચાલકો પોતાની રીતે છે એ કંપની વેચી શકતા નથી. બીજું, કંપનીને ભાડે આપવી, આપણી કંપની છે એ અન્ય કોઈ કંપનીને ભાડે આપી દેવી હોય તો એના માટે પણ શેર હોલ્ડરોની મંજૂરી આવશ્યક છે. ત્રીજું, કંપનીએ અન્ય કોઈ કંપની સાથે જોડાણ કર્યું હોય, ટાઈઅપ કરેલું હોય અથવા તો એકત્રીકરણ કરવાથી જે સત્તાઓ મળેલી જે વળતર છે, બીજી કોઈ કંપની સાથે જોડાણ કરવું અથવા બે કંપની ભેગી થઈ અને બદલામાં જે વળતર મળેલું હોય એ વળતરનું કોઈ ટ્રસ્ટની જામીનગીરીમાં રોકાણ કરવું હોય, કોઈ ટ્રસ્ટ એ વળતરના પૈસામાંથી કોઈ બીજી જગ્યાએ રોકવા હોય તો એના માટે શેર હોલ્ડરની પરમિશન લેવી પડે. ચોથું એમ કીધું કે કંપનીના ધંધાના સંદર્ભમાં પોતાની ભરપાઈ થયેલી મૂડી જે શેર મૂડી છે અને મુક્ત અનામતો, આપણી પાસે જે મૂડી અને ભંડોળ રહેલું છે એના કરતાં વધુ રકમના કોઈ લોન લેવી હોય અથવા વધુ રકમની લોન લેવી, ઉછીના પૈસા લેવા હોય, પોતાની પાસે જે મૂડી છે એ મૂડી અથવા એના અનામતોના સરવાળા કરતાં વધુ રકમની લોન લેવી હોય તો એવા સમયે શેર હોલ્ડરની પરમિશન લેવી જરૂરી બને. આ ઉપરાંત કોઈ સંચાલક પાસે કંપની છે એ કોઈ પૈસા માગતી હોય, કોઈ લેણી રકમ હોય તો એ લેણી રકમની વસૂલાત માફ કરવી પડે, એટલે કે લેણી રકમ જતી કરવાની થાય અથવા તો એ રકમ ચૂકવવા માટે થોડો વધુ સમય આપવું હોય તો એના માટે શેર હોલ્ડરની પરમિશન લેવી પડે છે. પછી આવે છે મુદ્દા નંબર 5.7.1 અને 2. 5.7.1.2 એટલે કે સંચાલકોને ઉપર જે હતી એ કંપની દ્વારા મળતી સત્તાઓ હતી. હવે જે આવે છે એ છે સંચાલકોને આવેદનપત્ર દ્વારા કઈ કઈ સત્તાઓ મળે. તો કે સંચાલકોને કેટલીક સત્તાઓ તેમજ માર્ગદર્શન છે એ આવેદનપત્રમાંથી પ્રાપ્ત થતું હોય છે. આ સત્તાઓની ઉપરવટ જઈને આવેદનપત્રમાં જે કાર્યો દર્શાવેલા છે એના ઉપરવટ જઈ સંચાલકો કાર્ય કરી શકે નહીં અને જો સંચાલકો આવા કાર્ય કરે તો એવા કાર્યોને સત્તા બહારના કાર્ય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રશ્ન છે એ બોર્ડ પરીક્ષામાં પણ પૂછાય છે કે સત્તા બહારનું કાર્ય કોને કહેવાય? તો કે જ્યારે આવેદનપત્રની કલમો એટલે કે આવેદનપત્રના જે નિયમો છે, જોગવાઈઓ છે, એ જોગવાઈનો ભંગ કરીને સંચાલકો જો કાંઈ કાર્ય કરશે તો એવા કાર્યને સત્તા બહારનું કાર્ય ગણાશે અને આવા કાર્યોને છે કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. આવા કાર્યો માટે શેરધારકોની સભામાં પણ સર્વાનુમતે જો ઠરાવ પસાર કરવામાં આવશે તો પણ તેને બહાલી આપી શકાશે નહીં, એટલે કેવા કાર્યો છે એ સંપૂર્ણપણે રદ બાતલ હશે. પછી આવે છે સંચાલકોને નિયમન પત્ર દ્વારા મળતી સત્તાઓ, એટલે કે નિયમન પત્ર દ્વારા સંચાલકોને કઈ રીતે સત્તાઓ મળે જોઈએ. તો કે કંપનીનું સંચાલન કરવા માટે કંપની ધારામાં નિયમન પત્રમાં જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે સંચાલકોને મોટાભાગની સત્તાઓ છે એ નિયમન પત્ર દ્વારા મળતી હોય છે. નિયમન પત્રમાં આપેલા સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી સંચાલકની છે, પરંતુ જો કોઈ સંચાલક નિયમન પત્રના જે આંતરિક વહીવટ માટેના નીતિ નિયમો છે, કંપની ચલાવવા માટેના જે નીતિ નિયમો દર્શાવેલા હોય એનો ભંગ કરીને જો કાર્ય કરે તો તેને પણ સત્તા બહારના કાર્યો જ ગણાશે. પરંતુ આ સંચાલકો છે એ આવા કાર્ય માટે વ્યક્તિગત જવાબદારી તો ઠરે છે, પણ જો કે સંચાલકે જો આવું કોઈ કાર્ય કરેલું હોય, એટલે કે નિયમન પત્રની જોગવાઈનો ભંગ કરીને જો કોઈ કાર્ય કરેલું હશે અને પાછળથી શેર હોલ્ડરો છે એને મંજૂરી આપે, એટલે કે બહાલી આપી શકાય છે. એટલે કે જો કોઈ કંપનીના હિત માટે, બધા શેર હોલ્ડરના ફાયદા માટે સંચાલકે આવું કોઈ કાર્ય કરેલું હોય તો શેર હોલ્ડરો છે એને યોગ્ય લાગે તો બધા છે એ ઠરાવ પસાર કરી અને આ કાર્યને બહાલી આપી અને સંચાલકને એની જવાબદારીમાંથી મુક્ત કરી શકે છે. પછી આવે છે સંચાલકોની ફરજો, જે મુદ્દો છે એ રદ કરવામાં આવેલો છે. પછી આવે છે સંચાલકોની જવાબદારી, એટલે એ મુદ્દો પણ છે એ રદ કરેલો છે. એટલે હવે જે આપણે મુદ્દો ભણવાનો થશે એ છે 5.8. 5.8નો જે મુદ્દો છે એ મેનેજિંગ ડિરેક્ટરનો છે અને આ પાઠમાં જે ખૂબ જ આઈએમપી પોઈન્ટ્સ છે એ છે 5.8. પરંતુ આ મુદ્દાની ચર્ચા હવે આપણે છે નેક્સ્ટ લેક્ચરમાં, આવતા લેક્ચરમાં કરવાની છે.